ગીર સોમનાથ જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ, વેરાવળ ફિશ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ રફીક મૌલાના સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા તિરંગા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। અમે સૌ 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ સૌ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ आपस में हम सब भाई भाई એ જ નારા સાથે વેરાવળ શહેરની અંદર એકતા, ભાઈચારાના પ્રેમ અને સંદેશ જાય અને આ દેશ આવી જ રીતે એકરી અને મહાન બને એટલા માટે આ તિરંગા એકતાનું રેલીનું આયોજન કરવામાં આવેલું છે। અને બસ એટલું જ કહી સૌ સાથી મિત્રો સાથીઓ સાથે કે હિન્દુ મુસ્લિમ સાથ ચલેગા, એકતા કા રાજ ચલેગા। જય હિન્દ। મારું નામ વિમલ ચુડાસમા છે અને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે 15મી ઓગસ્ટ કાલે હોય અને આજે 14 તારીખના રોજ સ્વતંત્ર 15 ઓગસ્ટ નિમિત્તે આજે યાત્રા તિરંગા યાત્રા એકતા તિરંગા યાત્રા પટની જમાતેથી ત્યાંના પટેલ અફઝલ સાહેબના અધ્યક્ષતા નીચે કાઢવામાં આવી છે। લોકો તમામ મોટી સંખ્યામાં છે અને તમામ લોકો તમામ શહેરોમાં ફરી અને 15મી ઓગસ્ટ ઉજવવાના છે। પૂજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય ઉના અને પ્રમુખ જિલ્લા કોંગ્રેસ ગીર સોમનાથ, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત તિરંગા યાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાના માધ્યમ દ્વારા સમસ્ત ગીર સોમનાથ જિલ્લામાં અને ગુજરાતની અંદર એક ભાઈચારો, એકતાનો સંદેશ આપવા માટેનું આ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મુખ્ય એમના પ્રમુખ ભાઈ શ્રી અફઝલ સરના નેતૃત્વ નીચે આ 2 વર્ષથી આ તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ યાત્રાના માધ્યમ દ્વારા એકતા અને ભાઈચારાનો સંદેશ પહોંચાડવા માટેનું જે ઉત્તમ કાર્ય જે કરી રહ્યા છે એ બદલ હું સમસ્ત મુસ્લિમ સમાજને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અને આવતીકાલ 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની પણ ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગુજરાતની પ્રજાને, જનતાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવું છું।